એટલે મોમાં તો લેજો હો હા અત્યારે શેતર કરવા ફરવા ના મારે તો ખાવું પરિકુલ લઈ આવો. અલે અમારા ખેતરમાં તો તને તો પરેકું લાવીને આલું ના ગમે તે કરો પણ પરિકુલ મારે ખાવું જ છે. અલે આ ભણ્યા તું એક ખરાબ કઈનો આવ્યો છું. ના હું તો પછી પરિકુલ લીધો કે નહીં જવું હચો લીધો ઘેર એ નહીં ખેતરમાં જઈએ ને આમાં આપણે વરતા આપણે ઘોમાં આવીએ ને એટલે તને પરેકું લઈ આલું. ખેતર તો ખાસું આગું હા તે હું હતો છે ના પરિકુલ ઉદા બેસી જો લ્યો પણ મારી હા આ મારા બનેવી ના ઠેકોણું નહીં. આ ભણ્યા બુદ્ધિ ના હોય ને એક તો હોય મારા બહેરાનું એની મમ્મીનું ઠેકોણું નહીં અને હોય ધચેલી મેલ્યો હ અને મારા વાળે છે રીતના રાખવું. અને મોમી તા તો જીધા મમ્મી તો થઈ તો થઈ ઉપર ભગવાનના ઘેર ક્યારે થઈ જે નીએ થઈ છે બીજી લાવવાની છે પણ હજુ સેટિંગ નહીં. લાંબાડી હતા હા લેર ઉભો થા. ના તમે ખાવાના પરિકુલ લઈ આલો. અલે પણ ઘરના બાબા દે ના અલે અલે તારો ભા ગલ્લો તો આબા દે નકર મેલો આપણે એક થાપ બરાબર પરિકુ અને પેલી સાયકલ ને એની આવે તારે પહેરવાની ઓવા એ રીમાં લાભી લેવી. અરે બધું લઈ આલું હેડ ઉભો થા લે હેડ લઈ આલજો. ઓવા ઉભો થા ના તાલો તો હાલું કરજો. ના ના ઓ નાવા ધોવાનું તો રાખ મેં કઈ છે નવ શું તો કર નહીં છે તાર લે આગળ કુંડી બુંડી તો તે નવડાઈ દઉં. પાણી વેડી તું મારા પર અમે પોણી વેરીએ તો તને 100 દાડા થયા. તે મેલ ચો ખૂટ્યો હો ગંધ મારું છે યાર તું ઘેરે હું ચો ગંધ મારું એ ખેતર મેં તો તમારું અમારે તો શેઠ લખેલું છે સેટ બે કાય હે મારે તાર તો નકરો પડશો ગંધ થાય છે યાર. હા ભાઈ જો પેલા ખેતરમાં ના જતો આપણે પેલું શેડું રહ્યો ને એ શેડે થઈ ગયા કર એટલે ખેતરમાં જઈ તો ભાઈ કચ્ચે ફ્લોર છે આનો ઘણા કરાયો હા એટલે આ ચીજ પેલા શેડે નીકળી જા. બોલો મોટા ભાઈ વચ્ચે આવી જા બરાબર. બોલો શું હાલચાલ છે હાલ તમારે? હાલ તો હા મજામાં છું હું તો. અને કટર મરાઈ હા ઓમાં કટર મરાઈ ઓમે કટર મરાઈ હા બે મોય તેમાં કટર મરાઈ દીધી. એ ટ્રેક્ટર વાળાને કીધું શેડે થઈ જાય નકર પેલા શેટર જતો તૈયાર કરા આપણે યાર. ભાઈ હા આ મનુ તૈયાર થાય દેખા નથી ચોજ્યો એ તો નોમાન ઘેર નહીં મેલ્યો. મુન્નો મરી જાય 107 વર્ષ થયો અને હવે બને એને 100 હાચવશી. અરે ભાઈ હાથ છે તો આ મૂકવા આપવાના હતા આ આપવાના હતા ના આવે તો એને આવું કોક થોડું હરખું થાય એવું કરીએ કોક. જો હું તમને કહું આપણા બેના વચ્ચે આ એકલા એક છોકરો હ બરાબર અને એ પાછો ગોડો આલ્યો અને આપણે ભગવાને ઘણી મિલકત આલીએ ઘણી થાવર હ ના હોય તો સારી એવી ટ્રીટમેન્ટ કરાવીએ સારા એવા ડૉક્ટર પાસે જઈએ અને ના હોય તો એનું મગજ સુધરે ને એવું કંઈક કરીએ. પણ તું કી પણ જો ઓછા ખર્ચા કર્યા ને 20 લાખ તો એની પાછળ ખર્ચી નો છે દવાખાનામાં અને ડોક્ટરે એવું તો છૂટી પડ્યા છે. હવે ડૉક્ટર તો છૂટી ગયા વાત સાચી તમારી પણ સતોય આવું આ બધી મિલકતનું પછી શું થઈ શકે આપણું? હવે આપણા પાછળ એકલા એક છે અને જો એના પાછળ થોડું મહેનત કરીશું ને વળી ભગવાનની દયા થઈ જાય ઈશ્વરની કૃપા થઈ જાય અને વળી એનું મગજ સુધરી જાય હાજો થઈ જાય તો વળી આપણો ચીડી વારસ રહે. હા એ વાત તો સાચી હતી તારી. વારસદાર થાય ને આપણી મિલકતને ભોગવી હક ને સાચવી હક આમ બધું પછી રફે દફે થઈ જાય આપણે બે ના હોઈએ તેમ. અને મને તો એટલો બધી ચિંતા થાય હ કે કાલે તમે હું બે નહીં હોય તો આ છોકરાનું શું થશે? હું એ ભાઈ ચિંતા એ જ કરું છું. અને હવે બુનને મરી જાય પાછો કેટલો વર્ષ છે બુનને આ બુનિયા જતી રહી. હવે તમારા ઘેરથી નહીં કે મારા ઘેરથી નહીં હવે અને હાચવવાવાળું ચીડી કોઈ હોય નહીં. હવે એનો મોમો તો બાપરો કેટલું હાચવા ના તોય સારો ટેકો આલ્યો ભાઈ ને કોઈ ખોટો નહીં આલ્યો બિચારા. તો એ તો આપણા દુઃખમાં થોડો ભાગ કરે છે તો એ કદી આપણે આપણા બંનેને ટેકો કર્યો એમ કયો? ટેકો તો નહીં કર્યો કદી એ તો કદી આપણે એમ કીધું કે પેલા કે કોણિયા બધા અમને આટલી મદદ કરો? એ ઘર તો આમ તો માપનું કે ઓહો આમ તો માપનું. છતાંય આપણે
આપણો સ્વાર્થ તાક્ય છે. આપણે બુનને મરી ગયા પછી તો આપણે કશો ટેકો ન કર્યો. હજી જો હજી આપણે કર્યા ગયા જે હતું એ હાલ આપે એટલે કે હા છે ના છે એમ કરીને થોડું આવ્યા જતા હતા. 1 રૂપિયાનો ટેકો આપણે નહીં કરતા સતત તો એ મોણા હારા કહેવાય કે આપણા છોકરાને તેઓ હાચવીને રાખે છે. હા હારા તો કેવા જ કે ન કઈ યુવાનો સ્વાર્થી મો કશો સ્વાર્થ નહીં. ત્યાં ગોડાને હાચવે. અને ઓસમપુર તો ભગવાને પાછું એમને એવું કર્યું કયો એમને બુનનો શું પડતા આલી ભગવાને. પંચાયત તો અને નહીં. ભગવાને બુનનો વહેલા લઈ લીધી. એકાદો ભણ્યો હોત તો એને સારું રોત થોડું. તાર હર ઘર ગાર્યું ભર્યું રોત. અને જો બંનેની મૂકવા આવે ને હા તો શાંતિથી આપણે મનોને સાચવીએ અને સારા એવા દવાખાને બતાવીએ અને એની ટ્રીટમેન્ટ કરાવીએ અને વળી ભગવાન રાજી થઈ જાય આપણા ઉપર તો વળી એનું મગજ સુધરી જાય તો કાલ વળી ચોક હરખાઈ આવે ને વળી સંબંધ ચોક કરતા ફાવે. હા હા તો મગજનો હરખો સારું થઈ જાય ને જો ડાયો થઈ જાય તો બધું આગળ હેડશે. હા તો પછી બનેવી આવે ને એટલે 3 જણા બેસીને કોક વિચારીએ અને પછી કોક રસ્તો કાઢીએ મનુ માટે. હા હવે જો ભાઈ કોણિયાભાઈ આ વસંતકુમાર આજ આવે કે કાલે આવે મને મૂકવા આપવાના ત્યાં આવે ને એટલે પછી તમને બોલાવું હું અને પછી જે આપણે વિચાર કરવો એ કરીએ. તમે વસંતલાલ આવો ને એટલે મને બોલાવજો હા, હા. કે આપણે 3 જણા બેસીએ અને મનુ માટે કોક રસ્તો કાઢીએ. હા હા બરાબર અને ચોક સારી જગ્યાએ લઈ જઈએ અને પછી તો 3 જણા ભેગા બેન કોક નવો નિર્ણય તો મળશે આપણને કોક રસ્તો તો હા, હા, ચડશે. એ તો આપણે બરાબર કોઈ ભગવાન કોઈ આપણા માટે એટલું તો કોઈ ખોટું તો નહીં કરે અને આપણે જો કોઈનું ખોટું કર્યું છે નથી કર્યું પણ ભાઈ આ તો કુદરત રૂઠા એટલે આપણે ગમે તે વિકન લાઈન ઊભું કરી દે. અરે તો વિકન તો નસીબમાં જે વણાયેલું છે તો ચોય જવાનું જ નહીં કારણ કે પછી તો આપણો કર્મ આપણને નડવાનો હોય. આપણે સારો કર્મ કરે છે તો આપણને સારું મળવાનું હોય, આપણે ખોટો કર્મ કરે છે આપણને ખોટું મળવાનું હોય. પણ કહેવાનો મતલબ એક જ છે કે આપણે એના પાછળ થોડી મહેનત કરીએ અને વળી ભગવાન સફળતા આવે ને સારું થઈ જાય તો આપણે બીજી ચિંતા ના રહે. કાલ તમે કે હું ના હોય ને તો એ એની રીતે જીવી શકે. હા આવું વસંતકુમાર ના આબા દો આવું પછી આપણે તમને બોલાવીએ એટલે આપણે 3 જણ બેસીને નિર્ણય લઈએ જ શું કરવું ને શું ના કરવું એ. હા હા લેવડો તને હવે ઘેર ખાવા જઈએ તાણે. આ તો લે હડો. હો મોમાં છો તો લઈ જો હવે ને. આમાં મારી વાત હોભળ. તાર બાપાનો કાલ ફોન આવ્યો હતો ને હા તે કાલ તને હું મેલવા આપવાનો. ના હું તો નહીં જવાનું. અલ્યા ઈકણ હેડ હોય કણ તને હાથમાં કોણ? મોમાં તમારે તો ઘેર મજા આવે, મારે તો ખાવાનું આઈસ્ક્રીમ ખવડાવો અને ફરી કોલી આલો તારો બાપ પણ તું તો 2 કૂતરો ફાટી જાય એટલું તો ખાઈશ. ના હું એટલું જ કહું. તારે આ હવે રોટલીઓ વણી તો મારા હાથ દુશે. ના આઈસ્ક્રીમ પાછો તમે રસ લઈ આવ્યા હતા કાલે. અલ્યા હું તો બધું ખવડાવું છું પણ હું કહું તું આ કુંડી આવી ને હા. ત્યાં કુંડીમાં તો એક થોડો નવડાવું હેડ. આ મેં કઈ છે? અરે ના પેલો કૂતરો આવ્યો, પેલો કૂતરો અરે આવ્યો. કૂતરો તો હોય ને હું પછી. લઈને રમારું. અરે પછી રમા. ના હવે રમાવા દે. પેલા હોય નહીં લે કે દફા. અરે પસંદ લાવું મને કૂતરું રમાવા દો. તારો ભાગ કઈ છે? ના ના બાર કે લેવા પડશે ને. ના કે જા, જા, રમા. તારો ભાગ કઈ છે હમણાં? હમણાં ડુલટીનું ઇન્જેક્શન લેવા પડશે. ઊભું થા. ઊભું થા. કુકુ જતું રહ્યું હતું. આ તે તને પાણી તો બધા નાઈ જાવ. ઊભું થા, પેલું લઈ લે હેડ. અલે ઊભું થા કે. ઊભું થા. તે મોય પડું. ઓવા હાથીનો આ ના મોય ઊંધું. ના નહીં ઊંધું. આ કુંડી છે. મેં ઉતાર અને આ નહીં લે. આ લુગો આ છોટે કાઢ લે. ઊંધું કઈ ના. ઓવા. ઓ મોમાં હા ઈવની મોય પડું પાટ હેડતું હતું. અરે તું તાર છોટો કાઢ. બટર તો અલ્યા ભોળિયો માથાનો આ મળ્યો છે. જો હમણાં હવડો બધો બટન લગાવે છે હજી કે. આ જો તો મેકાય છે. રાગા રાગા બોલો કે ગંદી ગંદ મારે છે. આ મોય લઈ લેજે તું. ઓય મેલું લાય ને. લાય ઓય મેલું આવે છે. અરે પેન્ટ તો કાઢ લે. ના મોય પેટ ને પલાળું. પણ માર ભૂસકો. એ બાબા આવું અરે હું
એ ખાવાની પ્લેટ છે હા, અમે હા. ખાવાનું લાવ હવે પેલા હું ખાઈ લઉં અરે ના. ઘેર થઈને આલું છું હાલ તો મેલ આ તો હા મોમાં પરીકું લાયો ઓહો તને આગળ બધું લઈ આલું હેલ અને મને માર માત્ર શું લાવ્યું બીજું અરે બધું લાવ પેલું તું નાવાનું કરજે ગંદ બાળું છે કચરો તું નાવાનું કર ને અરે મારે ભાઈ ડુમચી આ ટોપી બોપી તો કાઢ લે કાઢી આ, તું ગંદ બાળે છે મોમાં ઠંડુ પાણી એ તો ઠંડુ જો હાલો ઠંડુ પાણી અરે એકલો ટોળ તારી પલાળ્યા વગર આ બધો હાથર બાથર ઘાસ મેલ વખું તો પણ લ્યો તમે લ્યો હાબુ તમે લગાવો લ્યો અરે આયલો હાબુ ના, લે આયલો ગઈશ ના તમે જ લગાવો લે આ નકળો ગંદ માણસ છે આ ચેટલો તો મેલ કરે ફેર છે ફેર કર્યું તમે આ ઘાસ બરોબર આ હાબુ ફેર ફેરતું આના હાબુ તો ફેણ જ થાય કે જો મને ડૂબી ના જઈ ઓર ઊંડું હા ઠંડુ પાણી એ મોમાં ના નાવું મારે લઈને આવ તું ના એક થોડું નાખો હું તો હવારે નાયો છું ના હું ના હાબુ આલુ હાબુ લ્યો આના અઠવાડિયે તું નાયો નહીં તું બરોબર કશી ના આ ઘસી ના આવું અરે આ મેઘ જતી રહે ને વળી ઘન ચેવી આવે છે હા નેકર મોમાં હા ઓમ નામ નેહરું તાને હું કરે હોય તો લુગડો લાયા છીએ બીજો હા મોમાં વાહ આખો એ નાયો બરાબર હા બરોબર હવે આના પેટ પલળી છે કે પલાળી છે પલારે બધું ભેગું કર્યું હો કાચો કાઢું ને ના કાઢું ના ના હું નહીં કાઢું એ લઈ આ કુંડીના પાણી પલાળી શકે પણ બીજું તો નહીં ને ના રહ્યું હા તો વધુ ને બાર કર હે મોમાં વાયરો ચડ્યો હો એ તો વાયડા ચડશે ને બધું એ ચડશે હા ને કર હાથી લે આ તારો બુટ ને લે આનમ ઘેર હા ઓવા ઘેર રોધી ખાઈ ને પછી આપણે હું તને બેલવા પાડો કાલે ના મારે નહીં જવું અલ્યા જવું પડે હોય તને કોણ હાચવા ના મારે તારામાં તો હું ચોઈ નહીં જઈ શકતો હા મોમી લાવવા કહેતા હતા તમે એ તો મોમી લાવે એટલે તને પહેલો બોલાવો મામા ઓય મજા આવે તમારે ઓવા પેલા મોમી લાવે ને એટલે જોનમાં પેલો તને લઈ જવું પણ તમારા મને મજા આવે કે હા મજા તો આવે જ કે હોય ખાવું છે ને પીવું તે છે મોમી તમે જોયા અરે જોવાની છે લેહન ઘેરે અલે હડો હા નાયો બરાબર નું કયો મોટા ભાઈ હા હા કરીએ ભાઈ હું કરો હા અરે બપૈયો નમી ગયું તો ત્યાં ટેકો આલું પાછા બપૈયો બેઠ્યો છે બપોરે હારો બેઠો હો અને હું કહેતો તો હા મને મોકો મૂકવા બનાતા તે પછી કાલે તે ના તે શું થયું અરે કાલે આતા લઈને હેડ્યા પાછો રસ્તામાં રીહોડ્યા રે મંજી ઉપર તે પછી પાછો લઈ જાય અને આજ આવું જ છે આજ આજ આપવાના હે ને ઓહો ફોલાઈ નાખતી હું લઈને આવું બેહો આપવાના હોય તો ના આજ તો ચોક્કસ આવશે હા 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 એ પાછો રિહાડ તો ઘણો હો પાછો એ તો રોમેન છે તાણે પકડાઈ ચો ને લહ ના હમુરદી ને તારે એ બિચારા કંટાળી જાય પણ શું કરે કયો હવે આમ ખાચા બનો એટલે કંટાળો તો આવે કે હા. હા તમે કીધું ના રસ્તામાં રીહોણો હવે એમને તો ઠેર હાથમાં આવીને પાછું જવું પડ્યું કે ઓહો તારે હવે હું કહું હા કયો હવે મહેમાન આવવાના જ હોય ને વસંતલાલ હોય ઓહો તો ચોક્કસ પછી આવજો મારે જમવાનું એ બોય બનાવી દે ભેગું કશો તો ને ત્યાં આવું એટલે બનાવી જાય કહેવાનું હા, ભેગું બનાવી દઈએ બરાબર અને પેલાનું એ બનાવવું પડશે કે પાછું ખાહે છે 10 માણસ તો એકલો ખાહે પરવાને ઊભો કરીએ તાન તો થાય હે હવે મેં એને તો ખાવાનું માપ જ નહીં એને તો બેઠો એટલેથી જેટલું આલો એટલું ખા 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 એટલે ખા એને તો પેલા બેહારવાનો જ નહીં હા, પેલા આપણે ખાઈને પછી પાછળ નો બચે ભાઈ બધું ખાઈ જતો કાકા એને તો શેરો આવતો જ નહીં જોડે ના. હાથ પકડીને ઊભો કરવો પડે ઓહો, રોમેન એ તાણ
હારો તો એ આવે ને એટલે શાંતિથી બધી વાતચીત કરીએ. હા શું કહેતો તો હું હા કે કે અત્યારે તો પેલા આયુર્વેદિક ડૉક્ટરો આવે છે ને, હા હા ના હોય તો પછી આયુર્વેદિક ડૉક્ટરને બતાવીએ. હા બરાબર, એટલે આયુર્વેદિક ડૉક્ટર એને તપાસીને કહે કે ઓને મગજમાં તકલીફ છે કે ચો તકલીફ છે, તો એ પ્રમાણે પછી અમે આપણે બધી આ મિલકત છે રૂપિયા ઘણા છે એ મોવા 2-5 લાખ રૂપિયા બીજો ખર્ચો થઈ જાય, પણ વળી એનું વળી મગજ સુધરી જાય તો આપણે શાંતિ થઈ જાય. એ તો સારું ખર્ચામાં તો આપણે શું ના પાડીએ હે યાર. આપણા ભાઈ ક્યાં નહીં પૈસા જે ખર્ચો ના કરીએ કયો કોઈના ભાઈ લેવા તો જવાના નહીં આપણે. ના કોઈના ભાઈ હાથ લોબો કરવાનો આ તો સર્જન સારો ડોક્ટર હોય ને તો એને બતાવીએ. હવે સર્જનમાં તો તમે ના કીધું કે હું 20-25 ડૉક્ટરોને બતાવી ચૂક્યો હું. એ નહીં યાર તમે કહો છો એ બીજો હા, એ આપણો આયુર્વેદિક આયુર્વેદિક હા ડૉક્ટર આયુર્વેદિક ડૉક્ટરને બતાવીએ ને હા. તો વળી એ આપણો કોઈક રસ્તો બતાવે. એમ કહું. આ વચમાં ફલોના પેલા શું નામ પેલા બાબુલાલ નતા, હા એવાને ઘેરથી ફરી ગયું તું ખબર, ગોળચા કરતો હતો, આખા ગામમાં દોડ કરતો હતો અને રાગોળ કરતો હતો. તે પછી બાબુલાલ જતા પાટણ બાજુ એક દવાખાનું છે ને, હા એ ડૉક્ટર ભાઈ જતા, તે એમને 100 મહિનાની દવા આલી. એટલે એ એમના ઘેરથી રહ્યા હતા, એ તો ઘરનું રોધે છે, ઘરનું કામ કરે, વાહણ કચરા પોતું બધું કરતો થઈ ગયો. તે ઈવન સરનામું બરનામું તો લેવું તું તો આપણે એને કઈ બતાવી આવીએ. મેં વાત કરી હતી હવે સરનામું આલ્યો મને. હા લ્યો વાહ. બસ તો પછી આબા દે વસંત કુમાર ના આવું એટલે આપણે જઈએ ના આવે તો હા બસ આપણે એક વખત એ ડૉક્ટર ભાઈ તો જીયાબુ જ છે. હા બતાવી જાય. અને ભલે વળી- 100 મહિનાનો કોર્સ હોય ને કરવાનો હોય ને તો એ કરાવીએ નહીં નાખતી જે તો સારું થઈ જાય તો એ આપણે હકથી સારું. હા એટલે પછી આપણે કોઈ ચિંતા ના રહે. કાલ ઉઠીને તમે કે હું ના હોય ને તો એ ચિંતા તો નહીં. ના સારું થઈ જાય તો શું ચિંતા જ છે પછી તો. હવે કેટલી વાર આવવાની એવાને હવે? એ હવે તૈયાર જ છે. ફોન આવી ગયો તો એવાનો આવી ગયો તો? ઓ નેકળ્યા છીએ કીધું તું હા મને. હા હા